સર સયાજીરાવનગર ગૃહ ખાતે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જે સંગીત કલાકારો છે તેમના દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું। તમામ જે લોકો છે સર સયાજીરાવનગર ગૃહમાં જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા। એક હસીન શામ કિશોર રફીકે નામ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં અલગ અલગ સિંગર તેમના દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અકોટા સર સયાજીરાવનગર ગૃહ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જૂના ગીતોને યાદ કરી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ચીફ ગેસ્ટ જે આવ્યા હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। હું અહીંયા હિતેશભાઈ ઠક્કરના પહેલાં પણ પ્રોગ્રામ આવી ચૂકી છું, લગભગ 2 વર્ષથી જોઈન થઈ છું, પણ એમના પ્રોગ્રામ બધા સક્સેસ જાય છે અને એમનું ફ્રીડમ ગ્રુપ પણ સરસ છે અને હું લાયન્સ ક્લબ જોઈન્ટ ચેરપર્સન છું। નામ હિતેશ ઠક્કર છે અને હું ફ્રીડમ ગ્રુપનો સભ્ય છું અને ફ્રીડમ ગ્રુપ આ જ રીતના મ્યુઝિકલ ઇવેન્ટ અને અલગ અલગ પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ અને અમે અમારા પ્રોગ્રામો થ્રુ જે ઇન્કમ હોય છે એમાં ચેરિટીમાં અમે કોન્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ અને તમે બધા અહીંયા આગળ આવ્યા, સ્વાતિ મેડમ, જ્યોતિ મેડમ, એ બદલ હું એ સૌનો ખૂબ આભાર માનું છું। आज हमारे सभी फ्रीडम ग्रुप के सभी मेंबर ने बहुत ही मेहनत करके ये प्रोग्राम आयोजित किया है, तो पहले मैं इन सभी का शुक्रिया अदा करना चाहूँगा, जैसे फिरोज भाई, संजय भाई, आसिफ भाई, तौसीफ भाई, इमरान भाई, इन हितेश भाई, फिर सुरेश भाई और पंकज भाई और एक इस्माइल भाई, इन सभी ने बहुत मेहनत की है ये प्रोग्राम को सक्सेस करने के लिए। तो मैं दिल से शुक्रिया अदा करना चाहूँगा कि इसी तरह अपनी सोसाइटी को हेल्प करने का हमारा जो मोटो है, उनमें कुछ तो सिंगर है, कुछ नहीं है, फिर भी वो हमें इतना सपोर्ट करते हैं, इसके लिए दिल से शुक्रिया।